લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકામાં નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો, જેમાં 150 થી વધુ દર્દીઓએ લાભ લીધો. ધારી તાલુકામાં નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો. 150 થી વધુ દર્દીઓની તપાસ ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલ ઓપી જાટકિયા હાઈસ્કૂલમાં શ્રીમતી શારદાબેન જાટકિયા હોસ્પિટલ ગોંડલના નિષ્ણાત ડોક્ટર દ્વારા વિશાળ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ દરમિયાન વિવિધ રોગોની તપાસ માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા 150 થી વધુ દર્દીઓની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. દર્દીઓને જરૂરી માર્ગદર્શન સાથે તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી હતી. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે આ કેમ્પ ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો. ડોક્ટરોની ટીમ દ્વારા ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની ખાસ કાળજી લેવામાં આવી હતી, જેમાંથી 10 થી વધુ વિદ્યાર્થીઓને વધુ સારવાર અને ઓપરેશન માટે ગોંડલ સ્થિત હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન દવાઓનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન સફળ બનાવવા માટે પ્રતાપભાઈ વાળા, સુનિલભાઈ તેમજ મિલનભાઈ તેમજ પ્રિન્સિપાલ ત્રિવેણીબેન તેમજ રાજુભાઈ ઠુમ્મર, નંદલાલભાઈ ગોહિલ, જીતુભાઈ ગજેરા સહિત તેમજ સ્થાનિક આગેવાનો, શાળાના સ્ટાફ તેમજ સેવાભાવી યુવાનો દ્વારા મહત્વપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો. ગ્રામજનોમાં આરોગ્ય કેમ્પને લઈને સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી. તેમજ આવા કેમ્પો ભવિષ્યમાં પણ યોજાય તેવી માંગ ઉઠી હતી. બેન, આજે કેમ્પ હતો, શું કહેશો? હું ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ શ્રી ઓપી જાટકિયા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમારી સ્કૂલ શ્રી ઓપી જાટકિયા હાઈસ્કૂલમાં શ્રીમતી શારદાબેન જાટકિયા હોસ્પિટલ ગોંડલ તથા મિલેનિયમ કંપની અને શ્રી મિલનભાઈ જાટકિયાના સહયોગથી આજે વિનામૂલ્યે નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખૂબ સરસ મજાના લોકો બહોળી પ્રમાણની અંદર ભાગ લીધો હતો અને લાભ લીધેલો હતો. 10 થી 15 દર્દીઓને મોતિયાનું ઓપરેશન માટે ગોંડલ હોસ્પિટલની અંદર અહીંયાથી બસ દ્વારા લઈ જવામાં આવશે અને એ લોકોએ લાભ લીધો છે અને એ લોકોને પણ મોતિયાના ઓપરેશન છે એ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. એમની સાથે એમના કોઈ સગા એક વ્યક્તિને પણ સાથે જવા આવવા માટે તેમજ ત્યાં વિનામૂલ્યે રહેવા માટે જમવાનું પણ લાભ આપવામાં આવી રહ્યો છે. તેમજ મિલેનિયમ કંપનીના સહયોગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને જે ડૉક્ટરો છે એ નિષ્ણાત ડૉક્ટરો, આંખના બંને ડૉક્ટરો ખૂબ સરસ રીતે અહીંની અને આસપાસના ગામના લોકોએ પણ ખૂબ લાભ લીધો છે. તો એ લોકોને ખૂબ સારી એવી સારવાર આપી છે. તેમજ દરેક ગ્રામજનો અને ગામના સરપંચશ્રીઓ, ઓપી જાટકિયા હાઈસ્કૂલના સ્ટાફગણ તેમજ ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટીશ્રીઓએ પણ ખૂબ સરસ મજાનો આ દર્દીઓને લાભ મળી રહે એટલા માટે ખૂબ સારી એવી સગવડતાઓ અને સુવિધાઓ પૂરી પાડી છે. જી સાહેબ, આપનું નામ, ગામ અને આજે કેમ્પ હતો, શું કહેશો? મારું નામ બિપિન કોટક, ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ શ્રીમતી શારદા જાટકિયા આંખની હોસ્પિટલ ગોંડલ. આજરોજ ગોપાલ ગ્રામ ધારી તાલુકા વિસ્તારે નેત્ર નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં અંદાજે 150 જેટલા પેશન્ટનું સ્ક્રીનિંગ, તપાસ કરવામાં આવેલું હતું. આ કેમ્પમાં 12 જણાને ઓપરેશન માટે સલાહ સૂચન આપવામાં આવી હતી. 12 જણાને ગોંડલ જાટકિયા આંખની હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે લેસર પદ્ધતિથી એટલે ફેકો મશીનથી વિનામૂલ્યે નેત્રમણીનું ઓપરેશન કરી દવા, ટીપા, ચશ્મા અને પરત પાછા અહીંયા ગોપાલ ગ્રામે મૂકી જવામાં આવશે. આ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ છે. આ ઓપરેશન, દવા, નિદાન કેમ્પનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આર્થિક સહયોગ શ્રી ઓપી જાટકિયા સ્કૂલ તરફથી અમને સહયોગ મળેલ છે.